જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે આફ્ટર સમ ટાઈમ। એક વખત એક માણસને પોતાના જીવનમાં કંઈક ઘટતું હોય એવું લાગતું હતું। સતત થયા કરે મારા જીવનમાં કંઈક ઘટે છે, હું દુઃખી રહું છું, એનું કારણ શું? ઘણો વિચાર્યા પછી એને ખ્યાલ આવ્યો કે મારે સુધરવું જોઈએ, મારી ટેવને કારણે જ હું દુઃખી રહું છું, આથી મારે સુધરવું છે। આવું એને નક્કી કર્યું અને એ સર્ચના ફાધરને મળવા માટે ગયા। કહ્યું, ફાધર, મારે સુધરવું છે, મારામાં કંઈ ઘટતું હોય એવું લાગે છે, તો મારે સુધરવા માટે શું કરવું જોઈએ? તો ફાધરે કીધું, એમાં કંઈ અઘરું નથી, એકદમ સહેલું છે। જાઓ, ચર્ચની અંદર બેસો, જીસસની સામે 3 વાર બોલો કે મારે સુધરવું છે, મેક મી અ ગુડ મેન, પ્લીઝ ગોડ। આટલું બોલો અને 3 વખત બોલશો એટલે તમે સુધરી જશો અને તમે સારા માણસ, ગુડ મેન બની જશો। એટલે પેલા માણસને નવાઈ લાગી, ફાધર સામે જોઈ। ફાધરે કીધું, બસ એટલું જ કરવાનું છે, જાઓ અત્યારે જ કરો, એમાં કઈ લાંબો સમય લેવાની જરૂર નથી। માણસ ભગવાનની સામે ઉભો રહ્યો અને આંખો બંધ કરી હાથ જોડ્યા અને ભગવાનને કીધું, હો ગોડ, મેક મી અ ગુડ મેન। બીજી વખત ભગવાનને યાદ કરી અને કહ્યું, ઓહ ગોડ, મેક મી અ ગુડ મેન। ત્રીજી વાર બોલવા જતા ત્યાં ફાધરે કીધું, હા હા બરાબર છે, 2 વાર થઈ ગયું છે, હવે ત્રીજી વાર જલ્દી બોલી જ ભગવાન તમને સુધારી દેશે અને તમે સરસ મજાના માણસ બની જશો। ત્રીજી વખત બોલવાનો વિશ્વાસ હતો અને એમ થયું કે હું ત્રીજી વાર બોલીશ તો એકદમ સુધરેલો સારો માણસ બની જઈશ। ત્યાં મનમાં વિચારોના વમળ ઉપડ્યા। 2 દિવસ પહેલા મારા પાડોશી મને ગાળ દીધી હતી, જો હું ગુડ મેન બની જઈશ તો એને ગાળ કેમ દેવાશે? એનો બદલો હું વાળી નહીં શકું। થોડા દિવસ પહેલા એ મને ધક્કો માર્યો હતો અને હું પડી ગયો હતો, એનો બદલો તો હજી બાકી છે। જો હું સારો માણસ બની જઈશ તો હું એને ધક્કો નહીં મારી શકું। થોડા દિવસ પહેલા પેલો મારો ઓફિસનો માણસ મારી સાથે ઝઘડો કર્યો હતો અને મને મારવા સુધી પહોંચી ગયો હતો, તો એનો બદલો મારે બાકી છે। જો હું સારો માણસ બની જઈશ તો એ બદલો કેમ લેવાશે? એટલે ત્રીજી વખત એ બોલ્યા નહીં અને કીધું, ઓ ગોડ, મેક મી અ ગુડ મેન, બટ પ્લીઝ નો નાવ, આફ્ટર સમ ટાઈમ। એ ભગવાન, મને ગુડ માણસ બનાવો પણ અત્યારે નહીં, થોડા સમય પછી બનાવજો। ફાધર હસતા જ રહી ગયા। પેલો માણસમાં કશો ફેરફાર ન થયો અને જતો રહ્યો। ત્યારે ફાધરે ત્યાં બેઠેલા લોકોને કહ્યું, માણસ બસ આમ જ વિચારે છે કે હું સારો માણસ બનીશ, પણ હજી તો હું નાનો છું, મોટો થાઉં પછી બનીશ। યુવાન થઈ જાય તો એમ થાય કે હજી તો હું યુવાન છું, અત્યારે મારે સુધરવાની જરૂર નથી, વૃદ્ધ થાઈશ ને ત્યારે સુધરીશ, ત્યાં તો ઘણી બધી જવાબદારી આવી જાય, એમાં જિંદગી પૂરી થઈ જાય અને માણસ ગુડમેન બનવાને બદલે જીવનની અને એ વ્યવહારની માયાજાળની અંદર ફસાય રહે, ઝઘડો, ગાળ, આ તે, એની અંદર આમ જ જીવન પસાર થઈ જાય અને ભગવાનની જે કરવાની પ્રાર્થના એ હંમેશા બાકી રહી જતી હોય છે।